ખેડા જિલ્લાના ઠાસરા શહેરમાં માતંગી સોસાયટીમાં એક જ રાત્રિમાં બે મકાનોમાં તસ્કરીના બનાવ લોકોમાં હચમચાટ ફેલાવી દીધી છે. રાત્રિના અંધારામાં બાઇક પર સવાર 3 અજાણ્યા શખ્સો સીસીટીવી કેમેરામાં પકડાયા, જેમણે બે મકાનોને નિશાન બનાવી લાખોની સોનાની જ્વેલરી, રોકડ રકમ અને અન્ય માલ ચોરી કર્યો. આ બનાવોએ ઠાસરા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા, જ્યારે રહેવાસીઓએ આક્ષેપો કર્યા કે પોલીસ આ બનાવોમાં બેદરકારી દાખવી રહી છે. ચોંકાવનારી વાત તો એ છે કે આ જ સોસાયટીમાં 2 મહિના પહેલા પણ તસ્કરો દ્વારા ચોરી થઈ ચૂકી છે, જેથી સ્થાનિકોમાં શંકા છે કે બંને બનાવમાં સમાન તસ્કર ટોળકી જ જોડાયેલી હોઈ શકે છે. ચોરી બાદ ફરિયાદીએ તરત જ પીસીઆર 112 પર કોલ કરી અને પોલીસ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી, પરંતુ સતત આ પ્રકારની તસ્કરીના બનાવોથી લોકોમાં રોષ ફેલાયો છે અને હવે ખુલ્લેઆમ પૂછે છે કે શું ઠાસરા પોલીસ તસ્કરોને પકડી શકશે કે ચોરીનો સિલસિલો ચાલુ રહેશે?